કે અમારી ગરીબી તો ચરમસીમાએ હતી. હસુભાઈએ પૂછ્યું, ભાઈ તારે જમવા કરવાનું શું થાય? મેં કીધું, સાહેબ હું સાચું કહું ખોટું સિંગ ખાઈ લઉં છું. અરે મને કે સાલા કે સિંગ ખાઈને આખી જિંદગી મેં હવે હમણાં જે છે એ છે તમને કહો, પછી કરશો હવે તમે તો કે હાલે તને હું પૈસા આપું 300 રૂપિયા આપ. એ તો આખી જુદી ઘટના છે. જુઓ, એમને કશું મળતું નથી હોતું. કેટલીક વાતો ભીતરમાં હોય છે. રહ્યું કે શોર્ટકટ ક્યાંય હોતોય નથી. બિલકુલ તમારે સંઘર્ષ સિવાય છૂટકો નથી. અને સનાતન છે ને એ જ હાલે. આપણે મોટા થઈને કહીએ છીએ ને, બગોરાના ઘરેણા છે ને એનાથી તમારો પ્રસંગ ઉકેલી જાય. એ ગીરવે ન મુકાય. ગીરવે તો હોનું હોય તો મુકાય. પ્રસંગ ઉકેલી જાય. એટલે ખોટા કે આડા રસ્તા કે શોર્ટકટથી તમારું કદાચ ઘડી બે ઘડીનું હચવાઈ જાય, પણ એ લાઈફ ટાઈમ ચાલે નહીં. ત્યારથી આ નક્કી કર્યું છે, બને ત્યાં સુધી હાવ સાચું હોય કરે જાવ, જે થાય એ ખરી. એમ ફરીને કાંતિભટ્ટ આમ હિંચકે ખાતા બાજુમાં ઊભો રહ્યો. તો પેલા મેં કીધું, આવું સાહેબ કોણ? મેં કીધું, જગદીશ. આવી જા કે. એટલે હું આવ્યો ને, એ હિંચકા ખાતા ને મૂળાના પાંદડા ખાતા હતા. મેં કાંતિભટ્ટને હું પેલા 5 મિનિટ જોઈ રહ્યો. મને કે ભાઈ શું તું જોઈ રહ્યો છે ભાઈ? કે ટગર ટગર બેસ વાત કર. મેં કીધું ના. મેં કીધું પહેલાં તો એક કહેવત ખોટી પડી. એ કે શું? મેં એમ સાંભળ્યું હતું કે સિંહ કોઈ દી ખડ ખાય નહીં. આ ખાય. મેં કહું આ મૂળાના પાંદડા એ ખડ જ કહેવાય. એટલે આને સરાહનાની દ્રષ્ટિએ નહીં, પણ મેં કીધું આ એક કહેવત તો તમને લાગુ પડે, સિંહ ખડ ના ખાઈ ખોટું, આ ખડ ખાઈ ગઈ. એટલે એણે શીલાબેનને બોલાવ્યા, રસોડામાં હતા એમાંથી, કે શીલા આવતો કે પેલો જગદીશ આવ્યો છે. અને મુરબ્બી જેને આપણે માનીએ છીએ ને, ભાઈ જુઓ કેવા મુરબ્બી છે. કારણ કે તે મારી ઉંમર 17-18 વર્ષની, 18 વર્ષની ઉંમર હશે. હવે એ કે આ મુરબ્બી જોવું તો મને કે ભાઈ તમે આ પોસ્ટકાર્ડ લખ્યું. મેં તારા અક્ષર બહુ સારા છે, પણ તમને આ બધા સેન્સ ક્યાંથી કે આવું તંત્રલેખ હોવો જોઈએ ને ફલાણું ચિંતન લેખામાંથી વાંચ્યું? મને ક્યાં બુદ્ધિ છે ભાઈ સાહેબ? ઓમાં વાંચ્યું હતું. મેં કીધું તમે આવું તો કંઈક કરતા હશો ને. અને મને ખબર નહીં કે તમારે ત્યાં પત્ર ફૂગ છે ને આપણે આવું લાંબુ થાય. કે તમે તારે નોકરીમાં આવી જાઓ. અત્યારે બાંદ્રા ત્યારે અમારી ઓફિસ હતી. તમે નોકરીમાં લાગુ થઈ જાઓ, પછી આપણે બધું નક્કી કરશું. એટલે કાંતિભટ્ટના કહેવાથી નોકરીમાં આવ્યો. એટલે અભિયાનમાં હું VVIP પટ્ટાવાળો. કાંતિભટ્ટનો માણસ એટલે પટ્ટાવાળો ખરો. મારી પોસ્ટ કેવી, અમુક લોકો જે મુખ્ય માણસો હતા, મેઇન લોકો, એ કોક દી કે ભાઈ જગા પાણી આપતો તો હું દઉં જ, પાણી વાળી નાખું, બધું કરવું પોતાની જ શોખે. પણ પછી જેમ ખબર પડતી કે ભાઈ કાંતિભટ્ટ તો મને ખાસ ચાહે, પણ જ્યાં પણ જાય ઇન્ટરવ્યુમાંથી મને સાથે લઈ જાય. પણ મારે બેગ ઉપાડવાની, ઉપર લઈ જાય એટલે હું એને કંઈ ઉપયોગી બીજું કંઈ નહીં કાઢ લો. એને ગમે એટલે હું અનેક વખત ગયો, શીલાબેનની હારે ગયો, કાંતિભટ્ટની હારે ગયો, બધાના ઇન્ટરવ્યૂ લેવામાં. એટલે ઓફિસમાં ખબર પડી કે કાંતિભટ્ટના કમસે કમ ચાહક તો એટલે એનો આ માણસ તો છે જ. પછી મારી સાથે કોઈ પાણી મગાવવાનું ઓછું કર્યું લોકોએ. મેં પણ નક્કી કર્યું કે સમસ્યાનો ઉકેલ જે છે ને એ ક્યારેય શિકાયત નથી હોતી. એટલે મેં જિંદગીમાં ન કીધું કે મારો પગાર હું, સમય હું, મારી ફરજ હું, કાંઈ નહીં. તમે વાળવાનું કે વાળી નાખવાનું, મારે કાંઈ સાંભળવું નથી. તમારે એટલું નક્કી કરવું, જેને પણ આગળ આવવું, અનિવાર્યતા ઊભી કરો. તમે બૂટ પોલિશ કરો એવું બૂટ પોલિશ કોઈ કરી શકવો ન જોઈએ. પછી ભલે હું ગમે એવો, તમારે બૂટ પોલિશ માટે મને જ યાદ કરવો પડે. મને બૂટ પોલિશથી ઓળખો છો. હું ત્યારે પોતા મારતો કે સાવરણીથી આ બધું વાળતો ઓફિસ. બિલકુલ શીખવાનું ચાલુ. એકલવ્ય જ મારો કોઈ ગુરુ નથી સાહેબ. ગુરુ હું શિષ્યને લાયક હતો નહીં, એટલે ગુરુ નથી. મારામાં મને ખબર હતી કે મારે મારી રીતે ગળદિયો પાણો હોય ને, ગળદિયો પાણાના ધડા થાય. શાક માર્કેટમાં તમે જાઓ ને તો 500 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ એના તોલા હોય ડિઝાઇનવાળા. પણ તમે જોજો આપણે શાકભાજી લેવા જઈએ તો ઓલા શું કે ભાઈ 2.5 રૂપિયાનું કે 5 રૂપિયાનું થતું હોય, 5.5 રૂપિયાનું કે ભાઈ 6નું પૂરું કરી દો, આપણે ભાઈ કરી દો 6 ના ગુવાર. એમ 6 ના ગુવારમાં 5.5 રૂપિયા તો તોલા છે. 50નું જે છે એનું હું 8 આનાનું, એમાં ગળદિયો પાણો મૂકે નાનો એવો સમથિંગ. એ ગળદિયો પાણો શું છે, એનો કોઈ ઘાટઘૂટ ન હોય. એ સમાજની ઠોકર ખાઈને એનો ધડો થયો હોય. ગળદિયા પાણા એટલે સમાજની ઠોકરું ખાઈને જેને પોતાનો ધડો કરાવ્યો હોય ને એ ગળદિયા પાણા. ભલે ઘાટ ન હોય પણ એનો ધડો થાય. આપણને ખબર કે એ લોકો અત્યારે મને પોતું મારવા રાખે છે કે ગમે એ કરે છે, પણ હું શીખી લઈશ ત્યારે આ જ સમાજ છે જેણે હું પોતુને લાયક એ નતો તો પોતુને લાયક બનાવ્યો કે નહીં. દાખલો છે, જો મારામાં કંઈક ભાળશે તો મને કહેશે કે વેલકમ, નહીં ભાળે તો છોરી. खुदी को कर बुलंद इतना, बस तो हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. अमिताभ बच्चन ने घरे गया, હું કાંતિભટ્ટ અમને લઈ ગયા. અમે 2.5-3 કલાક રહ્યા અમિતાભ બચ્ચનના ઘરે. હવે ગયા ખરા, અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યુ તો એણે લીધો, મારું તો મેં તમને કીધું કોઈ પ્રશ્ન. પછી તે કીધું જગદીશ હું તને સિરિયસલી કહું છું કે આ પત્ર પાછો આવ્યો અને તને બોલાવે છે. મેં કીધું સાહેબ તમે માનો છો મને બોલાવે એવું? એ કે ગળે તો મને નથી ઉતરતું પણ હવે આવ્યું છે હકીકત છે. તો
જો મુંબઈમાં મેં અભિયાન મેગેઝિનમાં મેં વાત કરી એમ નોકરી કરતો હતો, અમારી જ્ઞાતિમાં જ અમારો વ્યવસાય ને લગ્ન ઇત્યાદિ થયું. સમૂહ લગ્નમાં અમારા લગ્ન થયા. પરિસ્થિતિ તો એવી રીતે સમૂહ લગ્નમાં ભરવા લાયક રકમ તે દિવસે નથી, એ લગ્નના માંડવામાં ભરી. સ્થિતિ તો મેં કીધું દુઃખીની કોઈ ચરમસીમા. ખેર પછી સંઘર્ષમય જીવન, કારણ કે નાની ઓરડી, મેરેજ થયા, પૈસા હતા નહીં ને નામ થોડુંક નાયતમાં નામ થોડુંક મોટું. મેગેઝિનમાં નોકરી કહેવાતા પત્રકાર એવું હોય એ જમાનામાં. અને અમારે અહીંયા ચાનો એક નિયમ છે, દૂધ નાખવાનું હોય, પાણી નહીં, નકરું દૂધ, અમૂલ ગોલ્ડ. તો અમે દૂધમાં એટલે ટૂંકમાં ચા પાઈએ તો ખર્ચો કેટલો થાય, રોજની 50-60 રૂપિયાની એ જમાનામાં થાય તો હેરાન. એટલે એમ કરતાં અમે તૂટ્યા. શું થયું? પણ તૂટ્યા તો ખરા કે ભાઈ આમાં મેળ નહીં. અમારા લેવલ પ્રમાણે થોડું ઘણું અમે જજુમાંય ખરા. હવે જે પડકાર છે એ આપણું પૂરું નહીં થાય. ડખો તો છે, નાઇટમાં મોટું નામ છે, બધા ચા પાણી પીવા આવે. એવું છે કે આમ કાંઈ નમરે, ઢમ ઢોલ માહે પોલ, ચારેકોર નામ જગદીશ મહેતા આવે તો આમ જગદીશ થઈ. એવું તો હતું, થોડું ઘણું નાચ પૂરતું હતું. અમારી મેં કીધું ગરીબી તો પાછી ભગવાન દયા હતી, રોટલા ખાતા હતા સમજા જેવું. 120 રૂપિયા રોકડા ગમે ત્યાંથી ભેગા કરી મારા ફાધરે મને આપ્યા. અને મારી બાઈએ 6 પૂરી અને સૂકી ભાજીનું એવડું એક પ્લાસ્ટિકનું માં સૂકી ભાજી વાટકા જેટલી. અને મામાની પાસેથી બેગ નથી, એટલે મામાની પાસેથી થેલો લીધો, જે આમ બગલ થેલા જેવો આવે ને એ. 2 જોડી કપડાં મારા. આ મારી બધી જ આખી જાઓ જલાલી રાજકોટમાં. મેં તમને મુંબઈથી આવ્યા, ત્યાંથી રાજકોટ આવવા માટે નીકળ્યો તો આટલી મારી પાસે 120 રોકડા, 2 જોડી કપડાં, મોટો ટુવાલ અને મોટું નેપકિન એ અડધો બરધા ટુવાલ જેવું, અને આ 6 પૂરી અને સૂકી ભાજી. એ લઈને હું આવ્યો. ટૂંકમાં બાઈએ બનાવી દીધી. આ તું તારે ને તું રાજકોટમાં નોકરી બોકરીનું કંઈક થાય તો કરજે, કાંઈ વાંધો ભાઈ. હે જવાન, અહીંયા કે મને બોલાવ્યો. બોલો ભાઈ, કે ક્યાં છાપામાં નોકરી કરો? મેં કીધું કરવી બધાય છે પણ ભોજ્યોભાઈ રાખતો નથી. કરવી છે પણ કોઈ રાખતું નથી. કેમ? એ તો હું ગામડેથી આવ્યો ને, હજી તો કંઈ અહીં કોઈ ઓળખते નહીં. છાપા વાંચું કેવા નીકળે જોઉં એમ. ઓહો ભાઈ, પાન બનાવો છે છાપાવાળો માણસ. એમ કે એણે મને પાનનું કીધું. મેં કીધું તમે રહેવા દો, કારણ કે તમે પાનનું મને કહો એટલે એક તો મને પાન ખાવાની ટેવ પડે, પછી મારે તમને કોક દી ખવડાવું ને લાંબુ હાલે તો. અત્યારે છૂટા પડીએ જુદી વાત છે. અરે રમવાનું 120 માં મારે કંઈ સાંભળવું નથી, પાન બંધ નથી ખાવું. તો કે હું મેં કીધું કંઈક નોકરી બોકરીનું હોય તો કહેજો ભવિષ્યમાં કંઈક, નહીંતર હું તો રખડું રામ છું. એ કે તમારે નોકરી જોઈએ છે? મેં હા. એ કે હું તમને ભાઈને કીધું કે આવી જા નોકરીમાં, આવું બે જા કે અંદર હાલ મંડ લખવા. એમાં વચ્ચે એક એવો ઢોળાવ આવ્યો, એમાં અમે પડ્યા ભયંકર રીતે. મુશ્કેલી મને પડવાની નથી, પડી તો જાય એ બધા ઊભાઈ થઈએ. પણ તે દીકરી સમજણી થઈ હતી, એટલે એને ખબર પડી કે ડેડીને મુશ્કેલીમાં છે. ડેડી આર્થિક રીતે પડી ભાંગ્યા. અમારું મકાન, અમારો દરદાગીનો બધું જ છીનવાઈ ગયું. છીનવાઈ ગયું એટલે મને હજી એ છીનવાઈ ગયું એનું દુઃખ એ ઓછું હતું. 2 વસ્તુ છીનવાણાનું મને બહુ દુઃખ રહ્યું. એક દીકરીની ખુશાલી ઇમેજ. રાજકોટમાં સંદેશ સહિતના જેટલા દૈનિકોમાં મેં કામ ધંધો જેટલો સમય મેં કર્યો, હું અહીંયા 30 વર્ષથી છું આ ગામમાં, 25-30 વર્ષથી હોઈશ. એમાં 15 વર્ષ તો મેં કમસે કમ મારો ગોલ્ડન પીરિયડ તમે જે એવો મેં ભોગવ્યો. અને દીકરી બાને પાસે ઘરણા, જો મંગળસૂત્ર તો મારી વાઈફે એવી રીતે કાઢી આપ્યું જેમ સાપ કાથળી ઉતારે. એને એમ થયું કાંઈ વાંધો નહીં. પણ દીકરીના ઘરણા વેચવા ઉતારવા એ વધારે પડતું હતું. એ ઢીંગલીએ કીધું ડેડી આ હજી ઉતારી નાખો, આ ગળામાંથી હતું એ તો આપી દીધું હતું, પણ આ જે હતું સાવ પતલું હતું, પાંદડા જેવું, એટલે એની કોઈ વેલ્યુ નથી. પણ કીધું ડેડી આ આપી દો તો હજી આના જે કાંઈ રકમ આવશે નહીં. અને હું તો મને એમ કે મને તો આ મસ્તી કંઈ, હું તો વાળી પહેરી લઈશ સાદી. પણ
કારણ કે એ સમજણી થઈ ગઈ હતી કે એને ખબર હતી કે ડેડી બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એટલે એણે કીધું, ડેડી હું વાળી પહેરી લઈશ, તમે આ પણ વેચી કાઢો. હવે એ મકાને વયું ગયું, બીજું મકાન ભાડે લીધું. ભાડામાં તો નાનું મકાન હતું એટલે હિંડોળો આવવાનો પ્રશ્ન નહોતો. હિંડોળા વગર શું કરવું? તો મારી ઢીંગલીએ કીધું, ડેડી તમારો ખોળો છે એ મારો હિંડોળો છે. તમે લેશ માત્ર એવું ન માનો કે મને હિંડોળે જ ઊંઘ આવે. તમે મને ખોળામાં સુવરાવી થાબડી કરો, ડેડી હું સૂઈ જઈશ. અને કાંઈ વાંધો નહીં ડેડી, એટલું લખી રાખો. જો સમજ નહીં થઈ એટલે 10મું ધોરણ ત્યારે ભણતી હતી, 8મું 9મું 10મું. એ કે ડેડી હું ભણી ગણી અને જો મોટી નોકરી મેળવી અને તમને હું આ બધું જ જે તમે ગુમાવ્યું છે, હું તમારો દીકરો છું, એ તમને જેમ તમે મને હિંડોળે સુવરાવતા હતા એમ હું તમને હિંડોળે સુવરાવીશ. હું ગીત ગાઈશ અને તમારે નોકરી નહીં કરવી પડે. અનેકો દુઃખ જેને કહી શકાય એ બધા પછી ધરબી રાખેલા છે, મેં આ તમને વાત કરી તેમ. અને એ પછીથી આ જે છે સંઘર્ષના કાળમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. અને હવે આ સ્ટેજ ઉપર આવ્યા પછી કમસે કમ 5 લોકો ઓળખે છે મને. તો એવું મને એમ લાગે છે કે ભગવાને આપણે નથી એવું આપણને આપી દીધું હતું. આપણે એની લાયકાત નથી સાહેબ. આપણે સામાન્ય માણસ છે, તોય હજારો લોકો આપણને વાંચે છે, સાંભળે છે કે કોઈક માણસ. આપણે હું ઘણે ઠેકાણે જાઉં છું, કેટલાય મિત્રો મને અજાણા બિચારા બહુ મળે છે, સેલ્ફી લે, ફલાણું લે, ઠીકનું. હવે એમ લાગે છે કે હવે કમસે કમ એના આદર ખાતરે મારે કદાચિત આપણાથી જીવનમાં કાંઈ ભૂલ થાવી ભૂતકાળની હોય તો થાવી જ ન જોઈએ. કારણ કે આ લોકોએ આદર આપ્યો એનો એ જે છે ને એ એની ગરિમા છે, એ એની શ્રદ્ધા છે, એનો એ વાંક નથી. હું ગઈકાલે જ મારા ફાધરને લઈને એક ડૉક્ટરને ત્યાં ગયો હતો, MD કક્ષાના ડૉક્ટર છે. એણે કીધું મારે કોઈ પૈસા નથી લેવા. અમે જુનાગઢમાં 2 દિવસ 3 દિવસ પહેલાં કાર્યક્રમમાં ગયા, એક કામ અમારું. એમાં એ ભાઈએ કીધું મારી નવી ઓફિસ થઈ છે, તમે એમાં પગલાં પાડો. એટલે મેં એને કીધું ભલા માણસ આ છે ને, તમે બધા પંપ મારો, અમે મરી જશું. પગલાં પાડે તો કોઈ સંત વિભૂતિ પાડે. અમે તમારા જેવા તમે જોતા નથી, આમાં કાંઈ છે કાઢી લેવા જેવું? બોલીએ છીએ, પત્રકાર છે, બોલવું જોઈએ, એ બોલીએ છીએ. એ વિશેષ નાના સાહેબ પ્લીઝ દંડવત કરો, પગલાં પાડો. ઓફિસે પગલાં પાડવા ગયા, અમે લિફ્ટમાંથી બહાર નીકળ્યા, ત્યાં બીજા એક બેન મળી ગયા. એની ત્યાં પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને કંઈ સમથિંગ ધંધો કરતા હશે. એ મને આપણે સ્વાભાવિક નહોતા ઓળખતા, પણ એ તો મને કે સાહેબ તમે જગદીશભાઈ મહેતા કે નહીં? મેં કીધું જી. અરે પ્લીઝ ધન્ય હો, આજ હું ધન્ય થઈ ગઈ. બેન કહે છે ત્યારે કીધું ભલા માણા બહુ કરી દર્શન થયા. હું ક્યાં કોઈ મહાન સંત છું? આ રહ્યા કીધું રખડીએ ચોરના માથા. સર તમે મારી ઓફિસમાં પાવન પગલાં કરો. બીજાને પગલાં કરવા જ લઈ જાય છે મને. હવે પગલાં શું કરીએ? નહીં ને સાહેબ, એ વડોદરા સાહેબ બીજા આવો, એણે એના સ્ટાફને બોલાવી લીધા, ફૂલ ગુચ્છો ક્યાંકથી લઈ આવી દે, હાર તોરા કર્યા, પગલાં પડ્યા, ઠંડુ બંડુ આપ્યું ને સેલ્ફી લીધી, ફોટોગ્રાફ લીધા. જ્યાં પણ હું જાઉં છું બિલકુલ ઓળખી જ જાય સ્વાભાવિક એની સામેથી. બસમાં બેહું તો બસમાં વર્ષોથી નથી બેઠો, ક્યાંય પણ જાહેરમાં જાઉં ક્યારેય એવું નથી બન્યું. એક જગ્યાએ હું અહીં આપણે રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ ઉપર અમારે જવું હતું, કંઈક વસ્તુ લેવી હતી, પરિવાર સહિત ગયા તો ખાદીગ્રામ ઉદ્યોગની સામે મારી ગાડી હું પાર્ક કરતો તો જગ્યા નહોતી. ત્યાં સુધી ગાડી લઈ ગયો, ત્યાં જગ્યા ન પડી એટલે હું પાછી ગાડી લઈને મેં કીધું કંઈક બીજે મૂકી આવી, અહીંયા જગ્યા નથી. ત્યાં બાજુમાં એક સ્કોર્પિયો ગાડી ઊભી હતી બ્લેક કલરની, એમાંથી બધા આખું ખાનદાન ઉતર્યું. મને બોલાવ્યો સાહેબ અહીંયા 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 કરીને. તો મેં કીધું બોલો સાહેબ. મને કે સાહેબ તમે ટીવીમાં જગદીશભાઈ આવો છો? મેં કીધું જી બરાબર છે. તો કે ઉભા રહ્યો, મારી ગાડી હું લઈને મારા ડ્રાઈવરને કહું મૂક્યો, તમારી ગાડી અહીં પાર્ક કરી દો. તો મેં કીધું ભલામણ તમારે ખરીદી કરો, તમારે નીકળી જાવ. કે નીકળી નથી જવું, તમારે જેમ જ આવ્યા છીએ, પણ તમારે ક્યાં જવું સાહેબ? અમારી ગાડીને ભલે તમે અને એક સેલ્ફી લઈ લઈએ, વાંધો ન હોય તો. આમ અપાર સ્નેહ મળે છે એમાં.